જય જિનેન્દ્ર. મિની કચ્છ તરીકે ઓળખાતી ડોંબિવલી નગરીની ધીંગી ધરા પર વર્ષ 2001માં અરિહંત ગ્રુપ નામના બીજમાંથી અંકુરિત થયેલી અને હવે વટવૃક્ષ બની ચૂકેલી અનોખી સંસ્થા એટલે શ્રી ડોંબિવલી કચ્છી વિસા ઓસવાળ સેવા સમાજ. સંસ્થાના કાર્યકરોની ધગશ તેમજ પ્રવૃત્તિઓના વધતા જતા વ્યાપથી પ્રભાવિત થઈ માતુશ્રી લક્ષ્મીબેન હરસિંહ નરસિંહ ગાલા ડુમરા પરિવાર દ્વારા ડોંબિવલી ઈસ્ટ ખાતે સંસ્થાને જગ્યા પ્રાપ્ત થઈ. અત્યાર સુધી સંસ્થાનું સંકુલ દાતા પરિવારના નામે હતું, પરંતુ દાતા પરિવારે મોટું મન રાખી વર્ષ 2022માં પ્રમુખ શ્રી સંજય હરચંદ દેઢિયાના નેજા હેઠળ સંસ્થાના નામે ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી અને તેની પ્રક્રિયા ચાલુ છે. એ બદલ દાતા પરિવારની હૃદયપૂર્વક અનુમોદના. આ રહી સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને સમિતિઓની યાદી. ન નફો ન નુકસાનના ધોરણે દર રવિવારે અનાજનું વિતરણ કરવામાં આવે છે. સરેરાશ 300 કુટુંબો દર રવિવારે આ યોજનાનો લાભ લે છે. ગામ પત્રીના શ્રી ગિરીશભાઈ વિસનજી ભીમસિંહ દેઢિયા પરિવાર વતી અનાજ વિતરણ પ્રવૃત્તિ માટે વર્તમાન સંકુલમાં એક જગ્યા સંસ્થાને અર્પણ કરવામાં આવી. તે બદલ દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર. કોલેજના પુસ્તકોનું વિતરણ સંસ્થાની પોતાની બુક બેંક દ્વારા કરવામાં આવે છે. સાથે સાથે શ્રી તરુણ મિત્ર મંડળ મુંબઈના સહયોગથી શાળાના પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે અંદાજે 1000 જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે. દર વર્ષની જેમ વર્ષ 2021-22 અને 2022-23ના બુક બેંકના દાતા પરિવાર ગામ શેરડીના શ્રીયુત પ્રફુલ્લ ભાણજી પાસળ પરિવાર છે. હૃદયપૂર્વક દાતા પરિવારની અનુમોદના. વ્યાજબી દરે ઉત્કૃષ્ટ શિક્ષણના સુંદર ઉદ્દેશથી સ્થાપાયેલ એજ્યુકેશન સેન્ટરમાં આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. સમસ્ત કચ્છી, ગુજરાતી અને જૈન સમાજના આશરે 3000 વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ સેન્ટરનો લાભ લઈ ચૂક્યા છે. પ્રારંભથી અત્યાર સુધી 100% પરિણામનો રેકોર્ડ અને વર્ષ 2019-20માં એસએસસી બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની કુમારી વિધિ વિપુલ છેડા દ્વારા વ્યક્તિગત રીતે 100% સ્કોરનો રેકોર્ડ એજ્યુકેશન સેન્ટરની ગૌરવવંતી સિદ્ધિઓ છે. દર વર્ષની જેમ વર્ષ 2021-22 અને 22-23 માટે પણ ગામ બેરાજાના માતૃશ્રી રતનબેન દેવજી સાવલા પરિવાર હસ્તે શ્રીમતી પાયલબેન રાહુલ કાંતિલાલ સાવલા આ સેન્ટરના દાતા પરિવાર છે. હૃદયપૂર્વક દાતા પરિવારની અનુમોદના. સ્વસ્થ સમાજ સમૃદ્ધ સમાજના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા સંસ્થા દ્વારા દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 500 રમતવીરો રમતોત્સવમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય દાખવે છે. છેલ્લા અનેક વર્ષોથી રમતોત્સવના દાતા પરિવાર ગામ ડુમરાના શ્રીમતી દમયંતીબેન જયંતીલાલ હરસિંહ ગાલા છે. દાતા પરિવારની હૃદયપૂર્વક અનુમોદના. સંસ્થા દ્વારા સિઝન ક્રિકેટ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરાયું છે. આ તાલીમ કેન્દ્રમાં તાલીમ મેળવી યુવાનો નવનીત કપ જેવી સમાજની મોટી ટુર્નામેન્ટમાં ભાગ લઈ અનેક ટ્રોફીઓ મેળવી ચૂક્યા છે. સિઝન ક્રિકેટ કેમ્પના મુખ્ય દાતા તરીકે એક સદગ્રસ્તે નામ ન આપવાની શરતે સુકૃત દાન અર્પણ કર્યું છે અને સાથે સાથે સહાયક દાતા પરિવારો પણ અનુદાન આપ્યું છે. દાતા પરિવારોની હૃદયપૂર્વક અનુમોદના. સ્વમાન લગ્ન સમારોહમાં ટૂંક સમયમાં જ 70 જેટલા લગ્ન પ્રસંગોનું આયોજન કરી
સંસ્થાએ વિક્રમ સ્થાપ્યો છે. વર્ષ 2021 પહેલા સ્વસ્તિક સ્વમાન લગ્ન તરીકે ઓળખાતા સ્વમાન લગ્ન હવે ભામાશા સ્વમાન લગ્ન તરીકે ઓળખાય છે. વડીલોના આનંદ તેમજ મનોરંજન માટે સંસ્થા માવિત્ર મેળાઓનું આયોજન કરે છે. વર્ષ 2021-22ના મુખ્યદાતા માતુશ્રી લધીબાઈ ચાંપસી હંસરાજ છેડા માપર હસ્તે શ્રીમતી જયવંતીબેન દેવચંદ ચાંપસી છેડા નેશનલ ચીકી. વર્ષ 2022-23ના મુખ્યદાતા ગામ બાળાના શ્રીમતી હેમલતાબેન હંસરાજ શિવજી ગઢડા એલિઝ વિચેસ અને સહાયક દાતા ગામ બેરાજાના શ્રીમતી પ્રેમીલાબેન મણિલાલ લાલજી સાવલા મહારાજા નમકીન છે. સંસ્થા દરેક દાતાઓની હૃદયપૂર્વક અનુમોદના કરે છે. મહિલાઓના ઉત્કર્ષ, જ્ઞાન અને મનોરંજન માટે સંસ્થાએ મહિલા પાંખની રચના કરી છે. વર્ષમાં 4 થી 5 વિવિધતા ભર્યા કાર્યક્રમો, સ્પર્ધાઓ, સેમિનારો, કેમ્પ વગેરે દ્વારા મહિલાઓના ઉત્કર્ષને પ્રાધાન્ય આપવામાં આવે છે. યુવાધન એ સમાજનું આભૂષણ છે. યુવા વર્ગના ઉદાર વિચારો, ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનોલોજીનો ઉપયોગ સમાજને પ્રગતિના પંથે દોરી શકે છે. તેથી જ સંસ્થાએ યુવા પાંખની સ્થાપના કરી છે. યુવા પાંખે યોજેલ સંગીતમય ધમાકેદાર રાસ ગરબાના દાતા માતુશ્રી ચંદનબેન લક્ષ્મીચંદ માવજી દેડિયા પરિવાર કોટડા રોહાનો સંસ્થા હૃદયપૂર્વક આભાર માને છે. સંસ્થા દ્વારા દર વર્ષે ટ્રેકિંગનું આયોજન કરવામાં આવે છે. દરેક ટ્રેકિંગમાં અંદાજે 300 જેટલા સાહસિકો ઉત્સાહભેર ભાગ લે છે. કાયદાકીય સમસ્યાઓમાં કંઈક રાહત મળે તેમજ સાચું માર્ગદર્શન મળે એ હેતુથી સંસ્થા દ્વારા દર મહિને કાયદાકીય સમસ્યા નિવારણ કેન્દ્રનું આયોજન કરાય છે. સંજીવની સ્વાસ્થ્ય યોજના તેમજ વડો મહાજન મેડિક્લેમ યોજના ખરેખર સમાજ માટે આશીર્વાદરૂપ મેડિક્લેમ યોજના છે. ડોંબિવલી અને આસપાસના પરાના પોલિસી ધારકોને સુગમતા થાય તે હેતુથી શ્રી ડોંબિવલી કચ્છી વિશ્વ વસવાટ સેવા સમાજ દ્વારા દર વર્ષે પ્રીમિયમ કલેક્શન સેન્ટર રાખવામાં આવે છે. કોરોના કાળ પછી પણ સંસ્થા જરૂરતમંદ દર્દીઓને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અને ઓક્સિજન બોટલની વ્યવસ્થા કરી આપે છે. જાહેરાત સૌજન્ય ઉપરોક્ત સર્વે પ્રવૃત્તિઓની વખતો વખત સમાજની ખબર પત્રિકામાં જાહેરાતો અપાય છે. વર્ષ 2021-22ના જાહેરાતના સૌજન્યદાતા જૈની એજન્સી શ્રી હિતેન કાંતિલાલ બોરીચા ગામ રાયણ. વર્ષ 2022-23ના જાહેરાતના સૌજન્યદાતા રાજહંસ પરિવાર ડોંબિવલી કલ્યાણ. શ્રીમતી જયાબેન ભાઈલાલ કુંવરજી ગાલા દેવપુર હસ્તે પંથ પ્રિયલ દેવાંગ, સાચી ભક્તિ નિકેત, રોમિત ધ્વનિ, મોનિકા નિખિલ વિસરિયા ગઢસીસા. સંસ્થા બંને પરિવારોનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. સંસ્થાની આગામી પ્રવૃત્તિ એટલે ચોડીદાર કપ લેડીઝ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ છે કે જેના દાતાશ્રી ગામ દેઢિયાના મયુર અને કેવિન લક્ષ્મીચંદ લખનભાઈ પાસળ છે. સંસ્થા દાતા પરિવારનો હાર્દિક આભાર માને છે.
અને હવે સાંભળો, વર્ષ 2022-23માં સંસ્થાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બનેલી અભૂતપૂર્વ ઘટનાઓ વિશે. દેશના 76મા સ્વાતંત્ર્ય દિને સંસ્થા દ્વારા આયોજિત ભવ્યાતિ ભવ્ય પ્રભાત ફેરીમાં દેશ પ્રેમના રંગે રંગાયેલો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. સંસ્થા સંચાલિત એજ્યુકેશન સેન્ટરના 17 વર્ષના ઇતિહાસમાં પ્રથમ જ વાર એક અનોખો યાત્રા પ્રવાસ યોજાયો, જેમાં 300થી વધુ જૈનેતર વિદ્યાર્થીઓ પાલિતાણાની યાત્રા કરી ધન્ય બન્યા. જય જય શ્રી આદિનાથ, 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 જય જય. સાથે સાથે સોનગઢ રત્નાશ્રમની એક દિવસની મુલાકાતનો આનંદ માણ્યો અને રત્નાશ્રમની પાવન ભૂમિના રંગે રંગાયા. તેમજ અમૂલ ડેરી અને જીકુલ સોડા મશીન ઉદ્યોગની મુલાકાત લઈ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવ્યું. આ સમગ્ર યાત્રા પ્રવાસના લાભાર્થી પરિવાર માતૃશ્રી રતનબેન દેવજી સાવલા પરિવાર હતા. હસ્તે અખંડ સૌભાગ્યવતી પાયલ રાહુલ કાંતિલાલ સાવલા. સંસ્થા આ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માને છે. વિશાળ ચાહક વર્ગ ધરાવતા જબરજસ્ત ગુજરાતી વક્તા શ્રી સંજય રાવલનું વક્તવ્ય ડોંબિવલીમાં પ્રથમ જ વાર આયોજિત કરવાનો યશ શ્રી ડોંબિવલી કચ્છી વિશ્વ ઓસવાળ સેવા સમાજને ફાળે જાય છે. છેક અમદાવાદથી પધારેલ શ્રી સંજયભાઈ રાવલના વક્તવ્યને વિશાળ ઓડિટોરિયમમાં 1000થી વધુ શ્રોતાઓએ ખરા દિલથી માણ્યું હતું. અને હા, આ વિપત્તિને કેમ ભૂલાય? કોરોનાની અણધારી અને જીવલેણ મહામારી દરમિયાન સંસ્થાએ ડોંબિવલી ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ કોવિડ સેન્ટર ઊભું કર્યું. આરતી ફાઉન્ડેશન અને કચ્છી જૈન ફાઉન્ડેશન કોવિડ કેર સેન્ટર તરીકે ઓળખાયેલા આ સેન્ટરમાં નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ દર્દીઓની સંપૂર્ણ અને સુંદર સારવાર કરવામાં આવી અને ઈશ્વરની કૃપાથી એમાં 100% સફળતા મળી. સંપૂર્ણ કોવિડ ટીમની ભાવભરી અનુમોદના. છેલ્લા 2 વર્ષ દરમિયાન સખત પરિશ્રમ અને સુંદર સહકાર દ્વારા સંસ્થાને સફળતાના શિખરે પહોંચાડવા બદલ અધિકારીગણ, કારોબારીગણ, વિવિધ સમિતિના સભ્યો, સર્વે કાર્યકર્તાઓ તેમજ સ્ટાફ સભ્યોનું સંસ્થા ખરા દિલથી અભિવાદન કરે છે. આ 2 વર્ષ દરમિયાન અમારાથી જાણતા અજાણતા કંઈ ભૂલચૂક થઈ હોય કે કોઈનું નામ સરતચૂકથી રહી ગયું હોય તો હૃદયપૂર્વક મિચ્છામિ દુક્કડમ. જય જિનેન્દ્ર. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બોનો વિસ્તાર કરવો છે. અમારે જિંદગીના રંગને સાકાર કરવો છે, હૃદયની ભાવનાની ખુશ્બોનો વિસ્તાર કરવો છે. અમે તો આવ્યા છીએ અહીં થોડા જ ફૂલો લઈ, તમે થોડીક ધરતી દો. અમારે ગુલઝાર કરવો છે, અમારે ગુલઝાર કરવો છે. સંસ્થાની પ્રવૃત્તિઓ વિશે આટલી સુંદર ઓડિયો અને વિડીયો ક્લિપ માટે મધુર અવાજ આપ્યો સંસ્થાના પ્રમુખ શ્રી સંજયભાઈ ડેડિયાએ, તેમજ ક્લિપ તૈયાર કરી આપી નવકાર ક્રિએટિવ આલ્બમના શ્રી નીરજ લક્ષ્મીચંદ હરિયા, શ્રી યોગેન્દ્ર કિશોર લાલકા તેમજ શ્રી રાકેશ રમણીક કક્કા કાંતિ ચીકીવારાએ. સંસ્થા સર્વનો ખરા હૃદયથી અભિવાદન કરે છે. સરસ સ્ક્રિપ્ટ તૈયાર કરનાર એવા આપના સૌના લાડીલા રેવન સરનો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. પ્રણામ.